નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 5 જિલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી। કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં ગરમી વધશે। આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતા। રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચડી રહ્યો છે, જેમાં વિવિધ શહેરોના તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યા છે, જ્યારે કેટલાક શહેરોના તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યા હતા। છેલ્લા અઠવાડિયામાં છૂટાછવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાયો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજધાની આગળ પાટનગર ફેલ, ગુજરાત ટાઇટન્સની કારમી હાર, 9 ઓવરમાં જીત્યું દિલ્હી કેપિટલ। ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલની જીત થઈ હતી। આ મેચમાં પ્રથમ દાવમાં ગુજરાત ટાઇટન્સે ટીમ માત્ર 89 રન નોંધાવી શકી હતી। આખી ઇનિંગ્સમાં માત્ર એક જ સિક્સર વાગી હતી। ટીમના 8 ખેલાડીઓ એવા હતા કે જે 10 કે તેથી ઓછા રનમાં પેવેલિયન ભેગા થઈ ગયા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં સતત સળગતા રહ્યા છે। આજે ફરી નવી ઊંચાઈએ પહોંચ્યા હતા। સોનું 76,000 તથા ચાંદી 86,000ની સપાટી વટાવી ગઈ હતી। રાજકોટમાં હાજર સોનું 550ના ઉછાળાથી 76,000 હતું। વિશ્વ બજારમાં $2386 હતું। કોમોડિટી એક્સચેન્જમાં 72,999નો ભાવ હતો। હાજર ચાંદી 86,100 હતી। વિશ્વ બજારમાં $28.47 હતી। જાણકારોનો કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં તેજી ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડવાના કારણોસર બેલડી ઇફેક્ટ જોવા મળી છે।